જો વિદ્યાર્થી મિત્રો છેલ્લા લેક્ચરમાં આપણે આપણા અભ્યાસક્રમના ચેપ્ટર નંબર 11 આલ્કોહોલ ફિનોલ અને ઈથર પૂરું કર્યું હતું. આજે આપણા અભ્યાસક્રમનું 12મું ચેપ્ટર આલ્ડીહાઇડ કીટોન અને કાર્બોક્સિલિક એસિડ સંયોજનો શરૂ કરી રહ્યા છીએ. તો લેક્ચર નંબર 1. હવે લેક્ચર નંબર 1માં આપણે સૌથી પહેલા પ્રશ્નની વાત કરીશું. તો પ્રશ્ન શરૂઆતના છે, પરિચય પ્રશ્નો છે જે એસક્યુ સ્વરૂપે છે પણ મહત્ત્વના છે. બોલો S1. S1 છે કાર્બોનિલ સંયોજનો એટલે શું? કાર્બોનિલ સંયોજનો એટલે શું બોલો? તો આપણે 11મા ધોરણમાં ચૂહા ચોર કો નહીં, ચાંદ ચોકાતા કો આહટ નહીં, આલ્કા અલ્કીનો હેલો ઓરાલજો એ પ્રમાણે જે ભણ્યા છીએ બરાબર, એમાં જે સમૂહોમાં જોજો, જે સમૂહોમાં C ડબલ બોન્ડ O ભાગ આવતો હોય, એટલે કે કાર્બન ઓક્સિજન દ્વિબંધ ધરાવતો સમૂહ હોય, એવા બધા જ સંયોજનોને શું કહે છે? કાર્બોનિલ સંયોજનો. તો બોલો વ્યાખ્યામાં શું લખીશું? તો કાર્બન ઓક્સિજન દ્વિબંધ ધરાવતા, ધ્યાન એ રાખજો, કાર્બન ઓક્સિજન દ્વિબંધ એટલે કૌંસમાં લખો તો આ રીતે લખાય, ધરાવતા કાર્બનિક સંયોજનોને શું કહે છે? કાર્બોનિલ સંયોજનો. બરાબર, કાર્બન ઓક્સિજન દ્વિબંધ ધરાવતા કાર્બનિક સંયોજનોને. હવે બીજો પ્રશ્ન છે, કાર્બોનિલ સંયોજનોના પ્રકાર જણાવો. તો S2 કાર્બોનિલ સંયોજનોના પ્રકાર જણાવો. તો જો આ પ્રશ્ન બિલકુલ ગોખવાનો નથી. આપણે શરૂઆત કરીએ તો ચૂહા COOH. તો જો એમાં C સાથે ડબલ બોન્ડથી O જોડાયેલો છે, એટલે સૌથી પહેલો કાર્બોક્સિલિક એસિડ સંયોજનો. પછી COOR, ધ્યાન રાખજો, એમાં પણ ડબલ બોન્ડથી, તો ચૂહા ચોર. પછી કો નહીં, એમાં પણ ડબલ બોન્ડ છે. ચાંદ તો એમાં નથી, જો ચૂહા ચોર કો નહીં, ચાંદમાં નથી. પછી ચોકાતામાં પાછું છે, આહટમાં નથી. આલ્કી આલ્કા નો હેલો ઓર આલજો. બોલો, ચૂહા ચોર કો નહીં, ચાંદ ચોકાતા કો, પાછું કોમાં છે. આહટ નહીં, આલ્કી આલ્કા નો હેલો ઓર આલજો. તો આ 5 સમૂહોમાં છે. જુઓ, હવે એ 5 સમૂહોમાંથી આ 2 જે સમૂહ છે એ આના દીકરા છે. આમાંથી Hનું વિસ્થાપન આલ્કાઇલ સમૂહ વડે કરીએ એટલે એસ્ટર મળે, અને OHનું વિસ્થાપન NH2 વડે કરીએ ત્યારે આપણને એમાઇડ મળે. એટલે મુખ્ય 3 જ સમૂહ ગણાય, 1, 2 અને 3. એટલે આ ચેપ્ટરનું નામ છે આલ્ડીહાઇડ કીટોન અને કાર્બોક્સિલિક એસિડ. ખબર પડી? તો બોલો, આલ્ડીહાઇડ કીટોન કાર્બોક્સિલિક એસિડ અને કાર્બોક્સિલિક એસિડના વ્યુત્પન્ન એટલે એના દીકરા એ કાર્બોનિલ સંયોજનના પ્રકાર છે. બરાબર, ચલો એના પછી પ્રશ્ન નંબર 3. તો S3માં આલ્ડીહાઇડ સંયોજનો એટલે શું? જોજો, આલ્ડીહાઇડ સંયોજનો એટલે શું? બોલો, આલ્ડીહાઇડ સંયોજનો એટલે શું? શું કરીશું કહો? તો આલ્ડીહાઇડ સંયોજનોમાં તો જે કાર્બોનિલ સંયોજનમાં, જોજો આલ્ડીહાઇડ એ કાર્બોનિલ સંયોજન છે, તો આપણે વ્યાખ્યા આપીએ એમાં આવું લખાય, જે કાર્બોનિલ સંયોજનમાં. ચલો હું પહેલાં વ્યાખ્યા લખતા પહેલાં તમને સમજાવી દઉં. બોલો, આ કાર્બોનિલ સંયોજન થયું, એમાં કાર્બનની 4 સંયોજકતા પૈકી 2 સંયોજકતા તો ઓક્સિજન વડે દ્વિબંધ વડે સંતોષાઈ ગયેલી છે, અને બાકીની 2 સંયોજકતા પૈકી એક R અથવા AR વડે, એટલે કે આલ્કાઇલ સમૂહ અથવા તો એરાઇલ સમૂહ વડે, અને બીજી હાઇડ્રોજન વડે સંતોષાયેલી હોય. તો જે કાર્બોનિલ સંયોજનમાં, હવે આને કાર્બોનિલ કાર્બન કહેવાય. તો કાર્બોનિલ કાર્બનની બાકીની 2 સંયોજકતા પૈકી એક, બાકીની 2 સંયોજકતાઓ પૈકી એક આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહ વડે અને બીજી હાઇડ્રોજન પરમાણુ વડે સંતોષાયેલી હોય
સંતોષાય ત્યારે પ્રાપ્ત થતા સંયોજનોને શું કહેવામાં આવે છે? આલ્ડીહાઇડ. બોલો કમ્પ્લીટ. હવે એના પછી આલ્ડીહાઇડનું સામાન્ય સૂત્ર જણાવો. બોલો. તો તમને ઓલરેડી ઉપરના પ્રશ્નમાં છે જ S4 આલ્ડીહાઇડ સંયોજનોનું સામાન્ય સૂત્ર જણાવો. જોજો આણ્વીય સૂત્ર નથી કીધું, પ્રશ્ન સમજજો. સૂત્ર જણાવો. આણ્વીય સૂત્ર પૂછ્યું હોય ને તો CnH2n ની રીતે આવે. આ સૂત્ર કયું છે? એટલે R અથવા AR C ડબલ બોન્ડ OH. આપણે જે ઉપર લખ્યું, બોલો, કાર્બોનિલ કાર્બનની એક સંયોજકતા શેના વડે સંતોષવાની? આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહ વડે, અને બીજી હાઇડ્રોજન વડે. એટલે આ એનું થઈ ગયું સામાન્ય સૂત્ર. ચલો એના પછી પાંચમો પ્રશ્ન, બોલો કીટોન સંયોજનો એટલે શું? તો હવે હું લખીશ નહીં, આપણે સીધી વિચારીને જવાબ જ આપીશું. પ્રશ્ન એકલો લખું છું, કીટોન સંયોજનો એટલે શું? બોલો. તો જે કાર્બોનિલ સંયોજનમાં કાર્બનિલ કાર્બનની બંને સંયોજકતાઓ, બે પૈકી એક નહીં, બંને સંયોજકતાઓ આલ્કાઇલ અથવા એરાઇલ વડે, બરોબર, બંને આલ્કાઇલ અથવા એરાઇલ વડે અને એક આલ્કાઇલ અને બીજી એરાઇલ વડે, એ રીતે. તો એનું આપણે સીધું જ આ રીતે લખી દઈએ. બોલો, આ વ્યાખ્યાય થઈ ગઈ ને સામાન્ય સૂત્ર થઈ ગયું. આલ્કાઇલ અથવા એરાઇલ વડે બંને બે આલ્કાઇલ વડે અથવા બે એરાઇલ વડે અથવા એક આલ્કાઇલ વડે ને એક એરાઇલ વડે સંતોષાયેલી હોય તો એવા કાર્બોનિલ સંયોજનોને શું કહેવાય છે? કીટોન. અને કીટોનનું સામાન્ય સૂત્ર આર અથવા AR C ડબલ બોન્ડ O R અથવા AR. ચલો એના પછી હવે થોડી જગ્યા કરું. તો એના પછી પ્રશ્ન નંબર S7. જોજો S7 છે કાર્બોક્સિલિક એસિડ સંયોજનો એટલે શું? કાર્બોક્સિલિક એસિડ સંયોજનો એટલે શું? હું બે પ્રશ્નો સાથે લખીશ. S8 છે કાર્બોક્સિલિક એસિડનું સામાન્ય સૂત્ર, સંયોજનોનું સામાન્ય સૂત્ર જણાવો. જોજો આ બે પ્રશ્નનો જવાબ એક જ છે, R અથવા AR C ડબલ બોન્ડ OH. ઉપર શબ્દોમાં લખવાનું, નીચે સંજ્ઞામાં લખવાનું. જવાબ એક જ. ઉપર શબ્દોમાં લખવાનું, નીચે સંજ્ઞામાં. તો બોલો કાર્બોક્સિલિક એસિડ સંયોજનો એટલે શું? શું લખશો? તો જે કાર્બોનિલ સંયોજનોમાં કાર્બોનિલ કાર્બનની બે સંયોજકતા પૈકી એક આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહ વડે અને બીજી હાઇડ્રોક્સિલ સમૂહ વડે સંતોષાયેલી હોય તેવા કાર્બોનિલ સંયોજનોને કાર્બોક્સિલિક એસિડ સંયોજનો કહે છે. બોલો S8 નો જવાબ શું થાય? તો એનું સામાન્ય સૂત્ર R અથવા AR C ડબલ બોન્ડ OH છે. બોલો કમ્પ્લીટ. ચલો એવી રીતે S9 જોઈએ. S9 પ્રશ્ન છે કાર્બોક્સિલિક એસિડ, અહીંયા ડૂજ કરી દઉં છું, સમય બચાવું છું. બોલો કાર્બોક્સિલિક એસિડ સંયોજનોના વ્યુત્પન્નોના નામ જણાવો. નામ અને સામાન્ય સૂત્ર એવું છે, નામ જ પૂછ્યા છે, બરોબર. તો ધ્યાન રાખજો, નામ જણાવો. તો એમાં પણ આપણે ગોખવાનું નથી. આપણે 11મા ધોરણમાં ઓલરેડી ભણી ગયા છીએ, એનો ઉપયોગ કરીએ તો આપણે જે આપણી પાસે 14 સમૂહો છે. બોલો ચૂહા, સૌથી પહેલું SO3H હતું, પછી ચૂહા, પછી ચોર, પછી કો નહીં, પછી ચાંદ, ચોકાતા, કો, આહટ, નહીં, આલ્કી, આલ્કા, નો, હેલો, પછી ઓર, આલજો. હવે અહીંયા ધ્યાનથી જોઈએ તો COOH જે છે એનું બંધારણ આવું હોય.
આ COOHમાંથી આ એસિડિક H દૂર થાય અને એની જગ્યાએ બીજો કોઈ સમૂહ દાખલ થાય, પરમાણુ કે પરમાણુ સમૂહ દાખલ થાય તો એને જે કાર્બોક્સિલિક એસિડના વ્યુત્પન્ન કહેવાય. તો એવી પરિસ્થિતિમાં બોલો સૌથી પહેલું H દૂર થઈ અને X દાખલ થયું. હવે X તરીકે અહીંયા જનરલી ક્લોરિન વધારે દાખલ થાય છે, એટલે આને કહેવાય એસિડ ક્લોરાઇડ. શું કહેવાય? એસિડ અથવા એસાઇલ સમૂહ પણ કહે છે. કયો? સોરી, મારી ભૂલ થઈ, એસાઇલ ના કહેવાય, એસિટાઇલ ક્લોરાઇડ. એમ ચલો, એસિટાઇલ ક્લોરાઇડ કહેવાય અને એસિડ ક્લોરાઇડ કહેવાય. ચલો, H ગયો. પછી એ જ વસ્તુનું હું આલ્કાઇલ સમૂહ વડે વિસ્થાપન કરું Hનું, તો એને આપણે ઓલરેડી એસ્ટર કહ્યો જ છે. પછી એ જ Hનું શેના વડે વિસ્થાપન કરું? NH2 વડે. COONH2 છે, સોરી, OHનું વિસ્થાપન કરવાનું છે અહીંયા. તો H અથવા OHનું, એમ તો NH2, તો આને કહેવાય એમાઇડ. તો એમાઇડ પણ એનો એ સમૂહ છે. પછી બોલો કયો રહી ગયો? તો હજુ એક સમૂહ જે આપણે ઓલરેડી 11માં ઉપયોગ કર્યો છે. બોલો અહીંયા ધ્યાન રાખજો, COO OH વત્તા HCOO આગળ, સોરી, OCO. બોલો આ બે શું છે? એસિડ સમૂહો છે. જોઈ લો, કાર્બોક્સિલિક એસિડ. અને એમાંથી પાણીનો અણુ દૂર થાય, એમાંથી પાણીનો અણુ દૂર થાય તો આપણને એક બંધારણ આવું મળે, COO. આ રીતે જોઈ લો. આવો જતો રહ્યો, આટલું જતું રહ્યું તો O સીધો જોડ્યો. આને કહેવાય છે, બોલો, એનહાઇડ્રાઇડ સમૂહ. શું કહેવાય છે? એનહાઇડ્રાઇડ સમૂહ. તો આ ચાર શું થઈ ગયા? આ ચાર એના વ્યુત્પન્નો થયા કહેવાય. તો એસિડના વ્યુત્પન્નોના નામમાં જોજો, કાર્બોક્સિલિક એસિડ સંયોજનના વ્યુત્પન્ન સંયોજનોમાં અનુક્રમે એસ્ટર, આપણે અનુક્રમે એટલે લખીએ છીએ એસિડ પછી એસ્ટર પછી એમાઇડ, આ બે તો આપણી પાસે છે જ. તો એસ્ટર, એમાઇડ, પછી એસાઇલ ક્લોરાઇડ. મેં અહીંયા કીધું એસિડ ક્લોરાઇડને બીજું શું કહેવાય? એસાઇલ ક્લોરાઇડ પણ કહેવાય. અને ત્રીજું રહી ગયું એસિટિક, એટલે કે એનહાઇડ્રાઇડ. બરાબર, એસાઇલ ક્લોરાઇડ અને એસિડ એનહાઇડ્રાઇડ સંયોજનો છે. ચલો, એના પછી 10મો પ્રશ્ન, S10. તો S10ની અંદર જોજો, એસ્ટર સંયોજનો એટલે શું? એસ્ટર સંયોજનો એટલે શું? અને 11મો પ્રશ્ન હું ભેગો જ લખી દઉં છું, એસ્ટર સંયોજનોનું સામાન્ય સૂત્ર જણાવો. તો પેલાના જેમ આ બેનો પ્રશ્નનો જવાબ એક જ. કયો? RC=O અરે સોરી, R અથવા AR, C=O R અથવા AR. પતી ગયું. બોલો, હવે આની વ્યાખ્યા કઈ રીતે આપીશું? તો ધ્યાન રાખજો, આની વ્યાખ્યામાં થોડું સીધું નહીં લખાય. કાર્બોનિલ કાર્બન સાથે એક બાજુ, હવે આને શું નામ અપાય? એટલે ત્યાં આપણે આ સમૂહને નામ આપવું મુશ્કેલ છે. બરાબર, એને આલ્કોક્સી અથવા તો ફિનોક્સી સમૂહ કહેવાય, પણ એ આપણે એવું બોલતા નથી. તો બોલો, એની જગ્યાએ આપણે એની વ્યાખ્યામાં આ રીતે લખીએ છીએ. ધ્યાન રાખજો, R અથવા AR, C=O OH. આ Hની જગ્યાએ R અથવા AR છે. તો બોલો, આ પહેલો 10મો પ્રશ્ન છે, એના જવાબમાં શું લખીશું? તો કાર્બોક્સિલિક એસિડ સંયોજનમાંના કાર્બોક્સિલિક સમૂહના હાઇડ્રોજન પરમાણુનું, કાર્બોક્સિલિક સમૂહમાંના હાઇડ્રોજન પરમાણુનું, અથવા તો કાર્બોક્સિલિક એસિડ સંયોજનમાંના, બોલો, ધન વીજભારિત હાઇડ્રોજન અથવા પ્રોટોનનું. બરોબર, તો અહીંયા લખીશું કાર્બોક્સિલિક એસિડ સંયોજનમાંના COOH સમૂહના એસિડિક હાઇડ્રોજનનું આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહ વડે વિસ્થાપન થાય. બોલો, આ H ગયો છે ને એની જગ્યાએ R અથવા AR આવ્યો છે. તો કાર્બોક્સિલિક એસિડમાંના COOH સમૂહના હાઇડ્રોજન પરમાણુનું આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહ વડે વિસ્થાપન થાય ત્યારે પ્રાપ્ત થતા સંયોજનોને એસ્ટર સંયોજનો કહે છે. એસ્ટર સંયોજનોનું સામાન્ય સૂત્ર R અથવા AR, C=O
ઓ આર અથવા એ આર છે. બોલો કમ્પ્લીટ. એવી રીતે ચલો પ્રશ્ન નંબર 12. આ બધા બેઝિક પ્રશ્નો છે. આ ના આવડતું હોય એટલે ઘણું બધું ના આવડે. બોલો એમાઇડ સંયોજનો એટલે શું? એમાઇડ સંયોજનો એટલે શું? તો બોલો. અને એ જ રીતે S13 એમાઇડ સંયોજનોનું સામાન્ય સૂત્ર જણાવો. તો ધ્યાન રાખજો, એનો જવાબ છે આર અથવા એ આર સી ડબલ બોન્ડ ઓ NH2. તો હવે ધ્યાન રાખજો, આની વ્યાખ્યામાં આર અથવા એ આર સી ડબલ બોન્ડ ઓ OH છે. બોલો આ બેમાં શું તફાવત છે? તો આ OH નું વિસ્થાપન શેના વડે થયું છે? NH2 વડે. તો બોલો વ્યાખ્યામાં શું લખીશું? વ્યાખ્યામાં શું લખીશું? એમાઇડ સંયોજન સોરી કાર્બોક્સિલિક એસિડ સંયોજનમાંના COOH સમૂહમાંના હાઇડ્રોક્સિલ સમૂહનું, બરોબર, ત્યાં લખવું પડે OH સમૂહનું અથવા તો હાઇડ્રોક્સિલ સમૂહનું NH2 સમૂહ વડે વિસ્થાપન થાય ત્યારે પ્રાપ્ત થતા સંયોજનોને એમાઇડ સંયોજનો કહે છે. અને એમાઇડ સંયોજનોનું સામાન્ય સૂત્ર આર અથવા AR સી ડબલ બોન્ડ ઓ NH2 છે. ચલો એના પછી પ્રશ્ન નંબર S14. જોજો પ્રશ્નોમાં જવાબ છે. એસાઇલ હેલાઇડ સંયોજનો એટલે શું? એસાઇલ હેલાઇડ સંયોજનો એટલે શું? અને એનો રિગાર્ડિંગ બીજો પ્રશ્ન S15 લઈએ તો એસાઇલ હેલાઇડ સંયોજનોનું સામાન્ય સૂત્ર સાસુ જણાવો. બોલો શું કરીશું? એસાઇલ હેલાઇડ સંયોજનોનું સાસુ જણાવો. તો બોલો શું લખીશું અહીંયા? તો ધ્યાન રાખજો, આર અથવા એ આર સી ડબલ બોન્ડ ઓ CL અથવા X. અહીંયા હું X લખીશ, બરાબર, જનરલી X CL જ હોય છે. તો બોલો હવે વ્યાખ્યા શું થાય? તો ધ્યાન રાખજો, આર અથવા એ આર સી ડબલ બોન્ડ ઓ OH. બોલો એમાંથી OH જાય અને X આવે તો વ્યાખ્યામાં શું થશે? બોલો ચલો ફટાફટ. તો કાર્બોક્સિલિક એસિડ સંયોજનમાંના COOH સમૂહના હાઇડ્રોક્સિલ સમૂહનું હેલોજન સમૂહ વડે વિસ્થાપન થાય ત્યારે પ્રાપ્ત થતા સંયોજનોને એસાઇલ હેલાઇડ સંયોજનો કહેવાય. તેમનું સામાન્ય સૂત્ર આર અથવા એ આર સી ડબલ બોન્ડ ઓ X છે. ચલો 16મો પ્રશ્ન. જો આ બધું જ બેઝિક છે, તમારો બેઝિક ક્લિયર કરી રહ્યો છું. પછી શું થાય કે આગળ મને તકલીફ પડે નહીં. તમને તો ના જ પડે પણ મને ના પડે. ચલો એસિડ એનહાઇડ્રાઇડ. એસિડ એનહાઇડ્રાઇડ સંયોજનો એટલે શું? અને S17 શું હશે? એસિડ એનહાઇડ્રાઇડ સંયોજનોનું સાસુ જણાવો. બોલો શું થશે? તો કશું જ કરવાનું નહીં. આર અથવા એ આર સી ડબલ બોન્ડ ઓ સી ડબલ બોન્ડ ઓ આર અથવા એ આર. તો ધ્યાન રાખજો, સી ડબલ બોન્ડ ઓ OH વત્તા H ડબલ બોન્ડ સી ડબલ બોન્ડ ઓ આર. બોલો હવે આની વ્યાખ્યા થોડી ટિપિકલ છે, યાદ રાખજો. કેમ? તો વચ્ચેથી પાણીનું અણુ દૂર થાય છે એટલે કે OH સમૂહનું શેના વડે વિસ્થાપન થાય છે? આને કયો સમૂહ કહેવાય? આર સી ડબલ બોન્ડ ઓને. બોલો એસિડ એનહાઇડ્રેટ સંયોજનોમાં તો આપણે OHનું વિસ્થાપન કરીશું કે Hનું કરીશું? તો જો Hનું કરી અહીંયા OHનું કરીશું તો આ સમૂહ વિસ્થાપિત થયો, પણ આ મોટો છે, આ નાનો છે, તો હંમેશા નાનો આપણે કન્સિડર કરીએ. બીજું સ્વભાવે એસિડિક છે એટલે H+નું સરળતાથી વિસ્થાપન થાય. એટલે વ્યાખ્યા અહીંયા આ મેં જે કર્યું છે ને એની જગ્યાએ તમારે આ રીતે વ્યાખ્યા આપવાની છે. આ રીતે કાર્બોક્સિલિક એસિડમાંના હાઇડ્રોજન પરમાણુનું, હવે આ સમૂહને કયો સમૂહ કહેવાય? બોલો RCOને કયો સમૂહ કહેવાય? તો એસાઇલ સમૂહ કહેવાય. કયો સમૂહ કહેવાય? આ રહ્યો જો એસાઇલ હેલાઇડ. હેલોજન કાઢી નાખીએ એટલે એસાઇલ થઈ ગયો. ખબર પડી? હેલોજન કાઢી નાખીએ તો એસાઇલ થઈ ગયો. તો બોલો વ્યાખ્યા શું થશે? કાર્બોક્સિલિક એસિડમાંના સંયોજનમાંના COOH સમૂહમાંના હાઇડ્રોજન પરમાણુનું એસાઇલ સમૂહ વડે વિસ્થાપન થાય ત્યારે પ્રાપ્ત થતા સંયોજનોને
એસિડ એનાઇટ્રાઇડ સંયોજનો કહે છે. સામાન્ય સૂત્ર એકદમ ઇઝી છે, આર અથવા એઆર, સી ડબલ બોન્ડ ઓ, ફરીથી સી ડબલ બોન્ડ ઓ, આર અથવા એઆર. ચલો એના પછી S18. હવે પાઠ શરૂ થયો. કાર્બોનિલ સંયોજનોનું જૈવિક મહત્વ જણાવો. બોલો, કાર્બોનિલ સંયોજનોનું જૈવિક મહત્વ જણાવો. જૈવિક મહત્વ એટલે એના વગર આપણે શું નુકસાન થાય, આપણને શું પોષણ ના મળે, શું ના મળે એ બતાવવાનું છે. તો જોજો, વિવિધ કાર્બોનિલ, એક કામ કરીએ, અહીંયા લખી નાખીએ તો વિવિધ કાર્બોનિલ સંયોજનો વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિમાં વ્યાપક પ્રમાણમાં હાજર હોય છે. તો વિવિધ કાર્બોનિલ સંયોજનો વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિમાં વ્યાપક પ્રમાણમાં હાજર હોય છે. બરાબર, વ્યાપક પ્રમાણમાં હાજર હોય છે અને તે સજીવોમાં થતી જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ, સજીવોમાં થતી જૈવ રાસાયણિક પ્રક્રિયાઓમાં મહત્વનો ભાગ ભજવે છે. બરોબર, એનો મતલબ એવો થયો કે એમની ગેરહાજરીમાં જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ ના થાય. જૈવ રાસાયણિક પ્રક્રિયા ના થતો વનસ્પતિ અને પ્રાણીનું મૃત્યુ થાય. તો એનું મોટામાં મોટું ઉદાહરણ છે ગ્લુકોઝ. ગ્લુકોઝ એક આલ્ડીહાઇડ સંયોજન છે અને ફ્રુક્ટોઝ એક કીટોન સંયોજન છે. બોલો, તો થઈ ગયું મહત્વ, ખબર પડી ગઈ. બોલો, ગ્લુકોઝ વગર આપણે જીવતા ના રહી શકીએ અને ફ્રુક્ટોઝ વગર વનસ્પતિ જીવતી ના રહી શકે. ઓકે, ક્લિયર. તો આ થઈ ગયું એનું જૈવ. આમ કાર્બોનિલ સંયોજનો જૈવિક રીતે ખૂબ જ મહત્વના છે. ઓકે, તો જો હવે એના પછી પ્રશ્ન નંબર 2, કુદરતમાંથી પ્રાપ્ત થતા કાર્બોનિલ સંયોજનોના પ્રાપ્તિ સ્થાન, નામ, બંધારણ અને ઉપયોગો જણાવો. તો ધ્યાન રાખજો, આપણને કુદરતમાંથી ઘણી જગ્યાએથી આપણને કાર્બોનિલ સંયોજનો પ્રાપ્ત થાય છે. કેમ પ્રાપ્ત થતા હશે ભાઈ, બોલો. તો એનું એક જ કારણ છે કે એ જૈવિક રીતે ખૂબ જ અગત્યના સંયોજનો છે. હાલ આપણે છેલ્લો પ્રશ્ન ભણી ગયા એ પ્રમાણે. તો ધ્યાન રાખજો, તો કેટલાક આલ્ડીહાઇડ સંયોજનો વનસ્પતિના ફળ અને ફૂલ, જોજો ફળ અને ફૂલ એની શું એક ખાસિયત હોય, તો એમની સુગંધ અને સ્વાદ. તો ફૂલની સુગંધ અને સ્વાદ માટે જવાબદાર છે, અથવા તો સ્વાદના કારક હોય છે. તો સ્વાદ માટે જવાબદાર છે. કમ્પ્લીટ. દાખલા તરીકે હવે આપણને જુઓ, પ્રાપ્તિ સ્થાન, તો પ્રાપ્તિ સ્થાન આપણને મળી ગયા વનસ્પતિના ફળ અને ફૂલ. દાખલા તરીકે આપણે જે વેનીલા આઈસ્ક્રીમ ખાઈએ છીએ, બરોબર, તો વેનીલાના દાણામાંથી પ્રાપ્ત થતું વેનિલિન, વેનીલાના દાણામાંથી પ્રાપ્ત થતું વેનિલિન મેડો સ્વીટ બનાવવામાં ઉપયોગી છે. બરોબર, વેનિલિન, સોરી, એ પછી મેડો સ્વીટ. તો મેડો સ્વીટમાંથી પ્રાપ્ત થતું, મેડો સ્વીટ નામની એક વનસ્પતિ છે, એનું બીજ છે, એમાંથી પ્રાપ્ત થતું સેલિસાલ્ડીહાઇડ. પછી આપણા દૈનિક જીવનમાં જે આપણે તજ વાપરીએ છીએ, તજ અને લવિંગ, તો તજમાંથી પ્રાપ્ત થતું સિન્નેમાલ્ડીહાઇડ. તજમાંથી પ્રાપ્ત થતું સિન્નેમાલ્ડીહાઇડ.
તેના વિશિષ્ટ સ્વાદ અને સુગંધના કારણે તો વગેરે, હવે જોયું, વગેરે જેવા કાર્બોનિલ સંયોજનો તેમની વિશિષ્ટ સુગંધ અને સ્વાદના કારણે, બોલો શેમાં વપરાય છે? તો મેં પહેલાં જ કીધું હતું, આઈસ્ક્રીમની બનાવટમાં, પછી સ્વીટની બનાવટમાં. તો કેટલાક ખાદ્ય પદાર્થો પછી ઔષધોમાંય સુગંધ આવે. જો ઘણી ઔષધ આપણે દવા પીએ ને તો એમાં સુગંધ આવતી હોય છે, અને ઔષધોની બનાવટમાં ઉપયોગી છે. ઔષધોની બનાવટમાં ઉપયોગી છે. ચલો, એના પછી આ સંયોજનોના બંધારણીય સૂત્રો. તો એના બંધારણીય સૂત્રો આપણે લખી દઈએ, જ્યાં 3 મુખ્ય છે. તો પહેલું લઈએ વેનિલિન. જો વેનિલિનનું બંધારણીય સૂત્ર તમને પેમ્ફલેટમાં આપી જ દીધું છે, બરોબર. બોલો, મુખ્ય સમૂહ તરીકે શું લખી દેવાનું? તો CHO. મુખ્ય સમૂહ તરીકે CHO, OCH3 અને બીજું આવશે OH. પછી તો આ છે વેનિલિન. આ શું છે? વેનિલિન, જે આપણે વેનિલા આઈસ્ક્રીમમાં વપરાય છે. એવી રીતે બીજું છે સેલિસાલ્ડીહાઇડ. આપણે આગળના પાઠમાં ભણી ગયા છીએ, CHOOH. રિમલ્ટીમાન પ્રક્રિયા યાદ છે ને? સેલિસાલ્ડીહાઇડ. નામ મીઠું તો નિપજ કડવી, અને નામ મોળું તો નિપજ તો રિમલ્ટીમાન. અને કોલ્બેસ્મીટ, કોલ્બેસ્મીટમાં નામ ગળ્યું હતું તો નિપજ ખાટી, ત્યાં સેલિસિલિક એસિડ હતું, અહીંયા CHO ની જગ્યાએ COOH હતું. ચલો, સિનેમાલ્ડીહાઇડ. તો સિનેમાલ્ડીહાઇડ તમે આ પાઠમાં એની બનાવટ આવશે. જોઈએ તો એમાં બેન્ઝીન ઉપર CH ડબલ બોન્ડ CHO, આ સિનેમાલ્ડીહાઇડ છે. જે શેમાં પ્રાપ્ત થાય છે? શેમાંથી પ્રાપ્ત થાય છે ભાઈ? તજમાંથી. છેલ્લું જુઓ લિસ્ટમાં મેં છેલ્લું લખ્યું છે ને, તજ. તો એ તજમાંથી પ્રાપ્ત થાય છે. બોલો, આ ઉપરાંત તો હવે અહીંયા જગ્યા નથી એટલે ઉપર લખી દઉં છું. આ ઉપરાંત કેટલાક કાર્બોનિલ સંયોજનો, બરોબર, ખાસ કરીને એસિટોન, જે આપણી બહેનો કે બેન કે ભાભી કે મમ્મી, જે લેડીઝ છે ટૂંકમાં, જેન્ટ્સ નહીં, એ લોકો નેલ પોલિશ રિમૂવર તરીકે વાપરે છે. તો આ ઉપરાંત કેટલાક કાર્બોનિલ સંયોજનો, બોલો, પેઇન્ટ ઉદ્યોગમાં, પેઇન્ટ ઉદ્યોગ, વાર્નિશ ઉદ્યોગ, બરોબર, પેઇન્ટ ઉદ્યોગ, વાર્નિશ ઉદ્યોગ, પછી રેઝિન, પછી અત્તર, સુગંધના કારણે અત્તરની બનાવટમાં, પછી પ્લાસ્ટિકની બનાવટમાં આવશે. પછી બીજું શું રહી ગયું? કાપડ વગેરેની બનાવટમાં. ઉપયોગી છે. વગેરેની બનાવટમાં ઉપયોગી છે. બોલો, કમ્પ્લેટ. દાખલા તરીકે એસિટોન છે એ આપણે ભણી ગયા, મેં કહ્યું હાલ, એ આમાં વપરાય, પેઇન્ટ ઉદ્યોગ અને વાર્નિશ ઉદ્યોગમાં, બરોબર. ચલો, પછી કેટલાક દ્રાવક આપે. એસિટોન છે ને, દ્રાવક તરીકે વપરાય કેટલીક પ્રક્રિયાઓમાં, પ્રક્રિયકોના દ્રાવક તરીકે. આ ઉપરાંત એસિટોન જેવા કાર્બોનિલ સંયોજનો દ્રાવક તરીકે પણ ઉપયોગી છે. કમ્પ્લેટ. તો આ તમારો 2 માર્ક્સનો પ્રશ્ન પૂરો થયો. આટલું લખો એટલે 2 માર્ક્સ મળે. ચલો, એના પછી પ્રશ્ન નંબર 3 જોઈએ. તો પ્રશ્ન નંબર 3, બોલો, આલ્ડીહાઇડનું સામાન્ય નામકરણ ઉદાહરણ આપી સમજાવો. આલ્ડીહાઇડ સંયોજનોનું સામાન્ય નામકરણ
ઉદાહરણ આપી સમજાવો. તો જો સામાન્ય નામકરણના કોઈ ચોક્કસ નિયમો નથી, એટલે આપણે દરેક વખતે એના માટે યાદ રાખવું પડે, પણ તેમ છતાં એક કોમન નિયમ છે જેને આપણે વાત કરીશું. તો ધ્યાન રાખજો, આલ્ડીહાઇડ સંયોજનોનું સામાન્ય નામકરણ કરવા માટે જે તે આલ્ડીહાઇડ સંયોજનના અનુવર્તી, દાખલા તરીકે તમારે HCHOનું નામકરણ કરવું છે. ધ્યાન અહીંયા રાખજો. HCHO બરાબર, એક કાર્બનવાળું આલ્ડીહાઇડ, તો એને અનુવર્તી એક કાર્બનવાળું એસિડ લેવું પડે. બોલો, આનું સામાન્ય નામ હવે આવશે તમારે ભણવામાં. આનું નામ છે ફોર્મિક એસિડ. તો એના ઉપરથી આને નામ આપ્યું છે ફોર્માલ્ડીહાઇડ. જોજો, એવી રીતે બે કાર્બનવાળું CH3CHO, તો એને અનુવર્તી એસિડ છે CH3COOH. આનું સામાન્ય નામ છે એસિટિક એસિડ. તો એને અનુવર્તી અહીંયા એસિટાલ્ડીહાઇડ. બરોબર. ચલો, એના પછી એવી રીતે 3 કાર્બનવાળું, બોલો CH3CH2CHO. બોલો, એવી રીતે અહીંયા નામ શું છે CH3CH2COOH નું? બોલો, તો જોજો, બહુ મસ્ત વસ્તુ છે, પ્રોપેનોઇક એસિડ. પ્રોપેનોઇક એસિડ એ એનું IUPAC નામ છે. બરોબર. અને બોલો, તો આનું કોઈ સામાન્ય નામ છે નહીં, એટલે બોલો આપણને પ્રોપિયોનાલ્ડીહાઇડ લખીએ ને, પ્રોપિયોનાલ્ડીહાઇડ લખીએ તો એનું IUPAC નામ થઈ જાય. હવે જો પ્રોપિયોનાલ્ડીહાઇડ આપણે લખતા નથી, પણ એની જગ્યાએ પ્રોપેનાલ લખીએ છીએ. જો લખવું હોય તો બોલો અહીંયા શું કહેવાય? પ્રોપિયોનાલ્ડીહાઇડ. ઘણી જગ્યાએ લખેલું હોય છે બરોબર, પ્રોપેનો હતું એનું પ્રોપિયોનાલ્ડીહાઇડ, પણ ઇટ ઇઝ નોટ ઓથેન્ટિક. આ ઓથેન્ટિક નથી, ઘણી જગ્યાએ લખેલું હોય છે, તો આપણે વિચારી લીધું. ચલો, એના પછી 4 કાર્બન હોય તો 4 કાર્બનવાળાને આપણે બ્યુટ્રિક એસિડ કહેવામાં આવે છે. બ્યુટ્રિક એસિડ. એવી રીતે એની ઉપરથી આનું નામ છે બ્યુટ્રાલ્ડીહાઇડ. હવે આને બ્યુટ્રિક એસિડ કેમ કહ્યું છે? તો એનું કારણ છે માખણ સડી જાય, માખણ લાંબો સમય પડ્યું રહે, ખાટું થઈ જાય, ને એ ખાટું થયેલું માખણ છે એમાંથી જે એસિડ મળ્યો તો એ 4 કાર્બનવાળો કાર્બોક્સિલિક એસિડ હતો. હવે એના પ્રાપ્તિ સ્થાન માખણ ઉપરથી એને બટર એટલે કે બ્યુટ્રિક એસિડ નામ આપ્યું હતું. બરોબર. એવી રીતે બોલો 5 કાર્બન લઈએ તો 5 કાર્બનમાં અહીંયા પણ 5 કાર્બનવાળું એસિડ લેવું પડે. તો 5 કાર્બનવાળું એસિડ જે છે એ બકરીનું મટન, જોજો આ માખણમાંથી, જ્યારે આ બકરીનું મટન લાંબો સમય પડ્યું રહે, એ પણ સડી જાય, એમાં પણ ખટાશ પેદા થાય, તો એ ખટાશમાંથી આ 5 કાર્બનવાળું એસિડ પ્રાપ્ત થયું હતું. હવે લેટિન ભાષામાં બકરીને કેપર કહે છે, એની ઉપરથી આને કેપ્રોઇક એસિડ નામ આપ્યું હતું. શું નામ આપ્યું હતું? સામાન્ય નામ કેપ્રોઇક એસિડ. તો એવી રીતે અહીંયા પણ 5 કાર્બનવાળાને કેપ્રો આલ્ડીહાઇડ. શું નામ આપવામાં આવ્યું છે? કેપ્રો આલ્ડીહાઇડ. જોજો ભાઈ, આ પાઠના 2 પ્રશ્નો આલ્ડીહાઇડની જગ્યાએ આગળ આવશે કાર્બોક્સિલિક એસિડનું સામાન્ય નામકરણ સમજાવો તો પતી ગયું, અહીંયા જ આવી ગયું. એ વખતે મારે ખાલી ઝડપથી પતી જશે. એવી રીતે મારી ભૂલ થઈ, 5 કાર્બનવાળું નહીં, 6 કાર્બનવાળાને કેપ્રોઆલ્ડીહાઇડ કહેવાય. હો ભાઈ, અહીંયા 6 કાર્બન કરજો. 5 કાર્બનવાળાનું પાછું જેમ 3 કાર્બનવાળાનું નામ નથી ને, એમ 5 કાર્બનવાળાનું પણ નથી. બરાબર. કેપ્રોઆલ્ડીહાઇડ. મારી 1 મિનિટ, હું 5 કાર્બનવાળાનું કેમ ભૂલી જાઉં છું? વેલેરાલ્ડીહાઇડ. અહીંયા મારી ભૂલ થઈ, હું સુધારી દઉં. બોલો, મારી ભૂલ થઈ છે, બીજું કશું નથી. બોલો શું થશે? તો 5 કાર્બનવાળા એસિડને વેલેરિક એસિડ કહેવામાં આવતું હતું. વેલેરિક એસિડ. અને એની ઉપરથી આને વેલેરાલ્ડીહાઇડ. અને 6 કાર્બનવાળા એસિડને તો એ બકરીના મટનમાંથી પ્રાપ્ત થતું હતું.
બકરીના મટનમાંથી પ્રાપ્ત થતું હતું, તો એના ઉપરથી એને નામ આપ્યું બકરીને લેટિન ભાષામાં હમણાં કહ્યું એમ કેપર કહેવામાં આવતું હતું, તો કેપ્રોઇક એસિડ. અને એવી રીતે 6 કાર્બનવાળા આલ્ડીહાઇડને કેપ્રી આલ્ડી અથવા તો કેપ્રો આલ્ડીહાઇડ કહેવામાં આવે છે. બોલો કમ્પ્લીટ. તો હવે ધ્યાન રાખજો, એવી રીતે બેન્ઝીન ઉપર CHO હોય તો એને બેન્ઝાલ્ડીહાઇડ, એમાં એ તો એનું સ્વીકારેલું IUPAC નામ પણ છે. હવે ધ્યાન રાખજો, આ તો આપણે સીધાનું નામકરણ કર્યું. હવે વાત કરીશું વચ્ચે શાખા અથવા તો કોઈ બીજો વિસ્થાપિત સમૂહ હોય તો. શાખા અથવા બીજો કોઈ વિસ્થાપિત સમૂહ હોય, દાખલા તરીકે અહીંયા જે બંધારણ આપ્યું છે એની ઉપર જ હું સીધો જઈશ તો CH3Br CH2 C ડબલ બોન્ડ OH છે, બરોબર. તો આવી પરિસ્થિતિમાં જો આ Br ના હોત તો આનું નામ શું થાત? તો બ્યુટ્રાલ્ડીહાઇડ. કેમ? તો 4 કાર્બન છે. જો ના હોત તો સામાન્ય નામ બ્યુટ્રાલ્ડીહાઇડ થાત, પણ હવે એનું શું કરવું છે? Br છે તો COOH સમૂહ જે કાર્બન સાથે જોડાયો છે એને આલ્ફા, બીટા અને એનથી દૂર જઈએ એટલે ગેમા, અને પછી પણ હોય તો ડેલ્ટા, પણ ડેલ્ટાથી આગળ પછી કરવામાં આવતું નથી. તો આલ્ફા, બીટા, ગેમા, તો આનું નામ થશે બીટા બ્રોમો બ્યુટ્રાલ્ડીહાઇડ. બીટા બ્રોમો બ્યુટ્રાલ્ડીહાઇડ. બોલો કમ્પ્લીટ. તો આ રીતે જો વિસ્થાપિત સમૂહ હોય તો આપણે આ રીતે નામકરણ કરીએ છીએ. હવે કેટલાક સંયોજનોના સામાન્ય નામકરણને પ્રશ્નો છે. તો પ્રશ્ન નંબર બોલો S19. અહીંયા આપણને CH2 ડબલ બોન્ડ CHO આપ્યું છે. બોલો આનું સામાન્ય નામ શું થાય? તો આનું સામાન્ય નામ મોસ્ટ IMP, યાદ રાખજો, હું અહીંયા લખું છું MIMP. 3 કાર્બનવાળાને એક્રેલિન કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? એક્રેલિન. તો આને એક્રોલિન કહેવામાં આવે છે. બોલો આ રીતનું હોત તો CH2 ડબલ બોન્ડ CHCOOH હોત તો આને એક્રેલિક એસિડ કહેવાય. શું કહેવાય? એક્રેલિક એસિડ. ઓકે, ચલો. એવી રીતે આ ખાસ મોસ્ટ IMP. બોલો S20 HCHOનું સામાન્ય નામ તો ફોર્માલ્ડીહાઇડ, હાલ ભણી ગયા. એવી રીતે CH3CHOનું બોલો શું થશે? તો એસિટાલ્ડીહાઇડ. એવી રીતે 3 કાર્બન અને CHO તો બ્યુટ્રાલ્ડીહાઇડ. પછી 4 કાર્બન અને એટલે કે ટોટલ 5 કાર્બન તો હાલ ભણી ગયા ને વેલેરાલ્ડીહાઇડ. પછી 6 કાર્બન હોય તો બોલો કેપ્રોઆલ્ડીહાઇડ. તો આ 21મો પ્રશ્ન છે, આ 22મો, આ 23મો, આ 24મો S. ચલો S25 જોઈએ. તો એ પણ હાલ મેં તમને શીખવાડી દીધું એ જ છે. તો S25 સુધી તો આપણે S25 એટલે એમાં તમને આ રીતનું આપ્યું છે CH3CHBr CH2CHO. તો બોલો આ આલ્ફા, બીટા અને ગેમા થયું તો બીટા બ્રોમો અને ટોટલ કાર્બન 4 છે એટલે બ્યુટ્રાલ્ડીહાઇડ. હવે S26થી આગળ વધીએ, કારણ કે અત્યાર સુધી આ તો બધા આવી ગયેલા હતા. હવે જોઈએ S26થી. ભાઈ એક્રોલિન ખાસ યાદ રાખજો, 3 કાર્બન હોય ત્યારે એક્રોલિન લાગે છે. એક્રેલિક એસિડ, એક્રેલેમાઇડ. જો આ રીતનું હોય CH2 ડબલ બોન્ડ CHCONH2 તો આને એક્રેલેમાઇડ કહેવાય. આને શું કહેવાય? પછી CH2 ડબલ બોન્ડ CHCN હોય તો આને એક્રિલોનાઇટ્રાઇલ કહેવાય. આ બધા નામ આ જ બહુ પૂછાય છે. 3 કાર્બન હોય ત્યારે એક્રેલિન, પછી પાછળ જે સમૂહ હોય એ પ્રમાણે આપણે એડ કરી દેવાનું. ચલો 26મો પ્રશ્ન S26. એમાં આપણને બંધારણ આપ્યું છે CH3 CH2 CH, પછી Brને હું નીચે લટકાવી દઉં છું, પછી પાછો CH2, પછી CHમાં પાછો CH3ને લટકાવું છું અને CHO. બોલો આનું નામ કરવું હોય સામાન્ય નામ તો CHO સમૂહ જે કાર્બન સાથે જોડ્યો છે આલ્ફા, બીટા, ગેમા અને ડેલ્ટા, બરોબર. તો આલ્ફા મિથાઇલ ગેમા બ્રોમો, પણ પહેલું લખવું પડે ગેમા બ્રોમો ABCD વાઇઝ. તો ગેમા બ્રોમો આલ્ફા મિથાઇલ. હવે ટોટલ કાર્બન 1 2 3 4 5 6 તો કેપ્રી આલ્ડીહાઇડ થાય, કેપ્રો આલ્ડીહાઇડ. ચલો S27 જોઈએ. તો PH CH ડબલ બોન્ડ CHCHO. બોલો
PH CH ડબલ બોન્ડ CHO. બોલો આનું બીજું સામાન્ય નામ શું થશે? તો હાલ આપણે ઓલરેડી ભણી ગયા છીએ. બોલો આ સિન્નેમાલ્ડીહાઇડ કયું છે? સિન્નેમાલ્ડીહાઇડ. આ એક પહેલું નામ જે અંદર મેં લખ્યું નથી, તમે લખી નાખજો. બરાબર, અંદર મેં લખ્યું નથી. સિન્નેમાલ્ડીહાઇડ તો છે જ. અથવા બીજું નામ શું લખાય? તો જોજો, આલ્ફા બીટા. તો બીટા ફિનાઇલ એક્રોલિન. શું લખાય? બીટા ફિનાઇલ એક્રોલિન. તો સિન્નેમાલ્ડીહાઇડ તો ખરું જ, પણ બીટા ફિનાઇલ એક્રોલિન પણ એનું નામ છે. એવી રીતે બોલો 5 કાર્બનનું ચક્ર હોય અને એની ઉપર CHO લાગેલો હોય તો બોલો આનું નામ શું થશે? તો હવે ધ્યાન રાખજો, અહીંયા બહુ મોટી ભૂલ થાય છે. S28. બોલો ટોટલ કાર્બન કેટલા છે? લોકો શું કરીને આવે છે ખબર? બોલો પછી 5 કાર્બન હોય એટલે આપણને ખબર વેલેરાલ્ડીહાઇડ, તો વેલેરાલ્ડીહાઇડ લખીને આવે. પણ એકચ્યુઅલી આમાં 5 કાર્બન નહીં, 6 કાર્બન છે. અને 6 કાર્બનમાંથી એક કાર્બન પાછો ચક્રમાં નથી, એટલે આઈ ના લખાય કે કેપ્રોઆલ્ડીહાઇડ પણ ના લખાય. આ બેમાંથી એક પણ ના લખાય. તો એવી પરિસ્થિતિમાં આપણે આનું નામ અને આનું નામ જુદું લખવું પડે. તો આનું નામ તરીકે બોલો શું લખીશું? તો સાયક્લોપેન્ટેન કાર્બાલ્ડીહાઇડ લખાય. શું લખાય? સાયક્લોપેન્ટેન. હવે જો અહીંયા સામાન્ય નામમાં પેન્ટેન લેવું પડશે, કારણ કે વિસ્થાપિત સમૂહ તરીકે આપણે. તો સાયક્લોપેન્ટેન, સાચું નામ સાયક્લોપેન્ટેન કાર્બાલ્ડીહાઇડ છે. શું છે? બરોબર. ચલો એના પછી પ્રશ્ન નંબર 4 જોઈએ. એના પહેલાં સમય જોઈએ. ચલો ચોથો પ્રશ્ન કદાચ ચાલી જશે. બરોબર. તો ચોથો પ્રશ્ન છે, એનું વિધાન છે કીટોન સંયોજનોનું સામાન્ય નામકરણ જણાવો. ઉદાહરણ આપી સમજાવો. તો જો આમાં પણ પરિચયમાં શું લખીશું કહો? તો સાદામાં સાદું કીટોન સંયોજન કયું થાય ભાઈ? તો કીટોન એટલે કાર્બોનિલ સમૂહ, અને એ કાર્બોનિલ સમૂહની 2 સંયોજકતા, જે કાર્બોનિલ કાર્બન છે એની બાકીની 2 સંયોજકતા શેના વડે સંતોષાયેલી હોય? R અથવા AR. હવે સાદામાં સાદું લેવું હોય તો R તરીકે એક કાર્બન લઈએ એટલે CH3 C ડબલ બોન્ડ O CH3 થયું. તો આને શું કહેવાય? કમ્પ્લેટ. તો આને સાદામાં સાદું કીટોન સંયોજન કહેવાય. તો સાદામાં સાદું કીટોન સંયોજન CH3 CO CH3 છે. તો CH3 C ડબલ બોન્ડ O CH3 એનું સામાન્ય નામ એસિટોન છે. ભાઈ આ એસિટોન કેમ છે? તો એનું કારણ HC ડબલ બોન્ડ O CH3 C ડબલ બોન્ડ OH. આને આપણે એસિટિક એસિડ કેમ કહ્યું છે? આને એસિટિક એસિડ કેમ કહ્યું છે? પછી પહેલાને ફોર્મિક એસિડ કેમ કહ્યું હતું એ મારે તમને કહેવાનું રહી ગયું. તો લાલ કીડીનો જે ડંખ મારે, લાલ કીડી ડંખ મારે ને ડંખમાં જે ઝેર હોય, જો લાલ કીડી કરડે ને એટલે બધું આમ ચક્કામાં પડી જાય, સોજો આવી જાય છે. તો એ ઝેરની અંદરથી ફોર્મિક એક કાર્બનવાળું એસિડ મળ્યું હતું. હવે લાલ કીડીને લેટિન ભાષામાં ફોર્માઇકા કહે છે. એની ઉપરથી આને ફોર્મિક એસિડ નામ આપ્યું હતું. ફોર્મિક એસિડ એવું નામ આપ્યું હતું. બરોબર. પછી એસિટિક એસિડ નામ છે તો એ મારું ભૂલ થઈ, એસિટમ નોટેટમ નામના બેક્ટેરિયા છે. એસિટમ નોટેટમ નામના બેક્ટેરિયા એમાંથી મળ્યું હતું. બરોબર. એસિટમ નોટેટમ નામના બેક્ટેરિયા એમાંથી મળ્યું હતું, એટલે એને આપણે નામ આપી દીધું હતું એસિટિક એસિડ. હવે ધ્યાન રાખજો, અહીંયાથી આ OH દૂર થયો અને એની જગ્યાએ વિસ્થાપિત સમૂહ તરીકે CH3 આવ્યો, એટલે આટલો ભાગ તો રહ્યો અને એની ઉપરથી આને જોજો
બાકીના બધામાં 2 કાર્બન હોય તો જ એસિડ લાગે, આમાં 3 કાર્બન, એટલે એકચ્યુઅલી આને શું ગણ્યો છે? વિસ્થાપિત સમૂહ ગણ્યો છે. શું ગણ્યો છે? વિસ્થાપિત સમૂહ. એટલે આને એસિટોન, એસિટિક એસિડ ઉપરથી એસિટોન નામ આપ્યું છે. ચલો, હવે આના સિવાયના સંયોજનોનું સામાન્ય નામકરણ કરવા માટે કાર્બોનિલ સમૂહ સાથે જોડાયેલી 2 આલ્કાઇલ જે કે એરાઇલ શૃંખલાઓ છે એમના નામ અંગ્રેજી કક્કાવારી પ્રમાણે લખી અને પછી પાછળ કીટોન પ્રત્યે જોડવામાં આવે છે. તો જોજો, એસિટોન એનું સામાન્ય નામ ખરું, પણ એને ડાયમિથાઇલ કીટોન પણ કહેવાય. ડાયમિથાઇલ કીટોન પણ કહેવાય સામાન્ય નામમાં. બરોબર. ચલો, એવી રીતે દાખલા તરીકે એક બાજુ 1 કાર્બન ને એક બાજુ 2 કાર્બન છે, એટલે કે ટોટલ 4 કાર્બન વાળું કીટોન છે, તો આનું નામ મિથાઇલ થાય, આનું ઇથાઇલ થાય. પણ એબીસીડી વાઇઝ પહેલાં ઈ આવે તો ઇથાઇલ મિથાઇલ કીટોન. શું લખવાનું? ઇથાઇલ મિથાઇલ કીટોન. બોલો, કમ્પ્લીટ. તો હવે નામકરણમાં તમારે પ્રેક્ટિસ જ કરવાની રહી. કમ્પ્લીટને આ તો બહુ ઇઝી થઈ ગયું. 2 બાજુથી જે કાર્બન શૃંખલા છે, કાર્બન શૃંખલામાં રહેલા કાર્બનની સંખ્યાના આધારે પહેલાં એમના નામ લખવાના, પણ નામ એબીસીડી વાઇઝ અને પછી કીટોન. ચલો, હવે જો વિસ્થાપિત સમૂહ ધરાવતો હોય તો કીટોન, તો એમાં પણ પહેલાં આલ્ડીહાઇડની જેમ જ, જો વિસ્થાપિત સમૂહ હોય તો આલ્ડીહાઇડની જેમ જ એનું નામકરણ કરવાનું છે. તો જોઈએ, અહીંયા સીધું હું ઉદાહરણ જ લઈશ. CH3 C ડબલ બોન્ડો CHCl CH3. બોલો, તો આનું નામ શું કરીશું? તો જો આ આપણો ક્રિયાશીલ સમૂહ થયો, આને આલ્ફા કાર્બન કહેવાય, આને આલ્ફા ડેશ કહીશું. આને આલ્ફા કેમ કહ્યું? તો એની સાથે વિસ્થાપિત સમૂહ છે એટલે આલ્ફા, એ સિવાય નાને આલ્ફા ડેશ. હવે દાખલા તરીકે આગળ લઉં છું, અહીંયા પણ BR હોય તો, બોલો, અહીંયા પણ BR હોય તો પછી આને આલ્ફા ને આને આલ્ફા ડેશ કહેવાય. કેમ? તો BR પહેલું આવે એબીસીડી વાઇઝ. ખબર પડી? તો ખોટું છે, આને જ કહેવાય. કેમ? તો BR તો સેન્ડોળિયાનું સેન્ડોળિયું છે, આપણે તો મેન સેન્ડોળિયું ગણવાનું. એટલે આલ્ફા ક્લોરો ઇથાઇલ બીટા પછી તો બ્રોમો અહીંયા દાખલા તરીકે હોત તો પાછું વિચારવું પડે. ચલો, હું તમને પહેલાં જે અંદર આપ્યું છે શીખવાડ દઉં, પછી આર્યુ કરું. તો જુઓ, એ પકવાન, બોલો, CH3 CO CHCl CH3. તો આનું નામ શું કરીશું આપણે? તો આલ્ફા ક્લોરો ઇથાઇલ. બોલો, આ ઇથાઇલ પહેલું લેવું પડે, તો આલ્ફા ક્લોરો ઇથાઇલ મિથાઇલ કીટોન. ચલો, આવું હોત તો હવે પેલું લઉં ને, બોલો, આવું હોત તો પછી આને આલ્ફા ને આને આલ્ફા ડેશ કરવું પડે. તો આલ્ફા બ્રોમો મિથાઇલ ઇથાઇલ, પછી આલ્ફા ડેશ ક્લોરો ઇથાઇલ કીટોન, એવું થાય. બરાબર. આલ્ફા ક્લોરો ઇથાઇલ, પછી બીટા ડેશ બ્રોમો. અહીંયા જોજો, અહીંયા આપ્યું જ છે, પણ એમાં પાછું પ્રોપાઇલ કરી નાખ્યું છે, 1 કાર્બન વધારી દીધો છે. એટલે પછી આ પ્રોપાઇલ ના ઇથાઇલ, તો ઇથાઇલ વાળો પહેલો આવે તો આને આલ્ફા આપવો પડે ને આલ્ફા ડેશ આને આપવો પડે. કમ્પ્લીટ. તો આ થઈ ગયું તમારું નામકરણ. ફરીથી આ ભાઈ આ બીજું સમજજો. ચલો, ફરીથી લઈ લઈએ. CH3 CHBr C ડબલ બોન્ડો CHCl અને CH3. બોલો, 2 ઇથાઇલ છે, તો પછી સેન્ડોળિયું જોવાનું, એના કારણે આને આલ્ફા અને પછી આને આલ્ફા ડેશ. તો બોલો, આલ્ફા બ્રોમો ઇથાઇલ, અથવા તો આ રીતે કરી દેવાય, આલ્ફા બ્રોમો આલ્ફા ડેશ ક્લોરો ડાય ઇથાઇલ કીટોન. આલ્ફા બ્રોમો આલ્ફા ડેશ ક્લોરો ડાય ઇથાઇલ કીટોન. અને આ રીતનું હોય બોલો. હવે તો આનું જોવાનું, આ 2 સરખા નથી, એટલે આ ઇથાઇલ આ પ્રોપાઇલ, તો પહેલું આ આલ્ફા અને આલ્ફા ડેશ. તો આલ્ફા ક્લોરો ઇથાઇલ આલ્ફા ડેશ બ્રોમો પ્રોપાઇલ કીટોન. આલ્ફા ક્લોરો ઇથાઇલ આલ્ફા ડેશ બ્રોમો પ્રોપાઇલ કીટોન. બોલો, કમ્પ્લીટ. હવે એરોમેટિક સંયોજનો લઈએ તો એરોમેટિક કીટોનમાં શું કરવાનું છે? તો એરોમેટિક કીટોનમાં પાછા અમુક નામ યાદ રાખવાના છે અને અમુક નામકરણ કરવાનું છે. દાખલા તરીકે CH3 CO C6H5, એટલે કે બેન્ઝીન ઉપર COCH3 છે. તો જોજો, આનું સામાન્ય નામ એસિટોફિનોન છે. શું છે?
એસિટોફિનોન, જે યાદ રાખવાનું છે. 2 કાર્બન એટલે એસિડ લાગ્યું, ફિનાઇલની જગ્યાએ ઓન લખી નાખ્યું, એસિટોફિનોન. એવી રીતે બોલો અહીંયા 3 કાર્બન હોત તો પ્રોપિયોફિનોન. એસિટોફિનોન હતું એમ પ્રોપિયોફિનોન. એવી રીતે બોલો 4 કાર્બન હોય તો ડખે ચડીએ ને, 4 કાર્બન હોય તો ડખે ચડી જવાય. ચલો એવી રીતે આ રીતનું હોત તો બેન્ઝીન ઉપર મારે બંધારણ અંદર જોવું પડે ભાઈ, COCH CL CH3. બોલો તો શું કરશો? તો આલ્ફા ક્લોરોપ્રોપિયોફિનોન. જોજો આ આલ્ફા થઈ ગયું, આલ્ફા ક્લોરોપ્રોપિયોફિનોન. એવી રીતે આ એક મહત્વનું છે. જોજો અહીંયા CH3 છે ને અહીંયા ડબલ બોન્ડ O છે, તો આલ્ફા બીટા ગેમા, ગેમા મિથાઇલ સાયક્લોહેક્ઝેનોન. શું થાય? ગેમા મિથાઇલ સાયક્લોહેક્ઝેનોન. તો આટલે સુધી રાખીએ છીએ લેક્ચર, બીજું નેક્સ્ટ ટાઈમ.